ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरवे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान
વાસુદેવાય ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય નરાહ ભગવાન હરિ વાસુદેવાય વરાહ ભગવાન વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વરાહ ભગવાન હરિ વાસુદેવાય વરાહ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે ત્રીજા અધ્યાયના 30મા શ્લોકમાં અધ્યયન કરી રહ્યા છીએ અને માએ આ અધ્યાયના પ્રારંભમાં જ જે પ્રશ્ન પૂછ્યો હતો એનું કપિલ ભગવાન વર્ણન કરી રહ્યા છે કે મોટા ભાગના લોકો જે કાળરૂપી ભગવાન છે, કાળ ભગવાન, એના પરાક્રમને, એને મહાનતાને મોટા ભાગના જાણતા નથી. જે રીતે દ્રષ્ટાંત આપ્યું કે વાદળને લઈ જનાર વાયુ છે, પણ વાદળને પોતાને ખ્યાલ નથી કે મહાન વાયુના કારણે હું એક સ્થાનેથી બીજે સ્થાને જઈ રહ્યો છું, એ ખ્યાલ આવતો નથી. અને એના માટે ન જાણવાના કારણે માણસ ભગવાનથી ડરીને કર્મ કરવાની બદલે પોતાની કામનાના માટે થઈને ખોટા કર્મ કરતો હોય છે. એને વિસ્તારથી વાત કરી રહ્યા છે કે સુખ મેળવવા માટે મનુષ્ય જે પદાર્થો બહુ મુશ્કેલથી પ્રાપ્ત કરે છે, એ જ્યારે જતા રહે છે ને ત્યારે એને બહુ દુઃખ થાય છે. એને કંઈ પણ અસર થાય, પોતે જે ખૂબ મહેનતથી મેળવેલી વસ્તુને કામ ભોગવો પણ પડે તો અરે મારી ગાડીને આવું થયું, મારી ગાડીને આમ થયું, ત્યાં સુધી માણસ ભૂલી શકતો નથી, દુઃખને ભોગવે છે. અને એ માટે એમણે એ પણ કહ્યું કે જે આ યોનિમાં નહીં, કોઈ પણ યોનિમાં જાય ત્યારે એને એમ જ લાગે છે બધું સુખ છે, અને એટલે એમાં જ અટવાઈ જાય છે, એટલે એમાંથી વિરક્તિ થતી નથી. એવી એટલે સુધી કે નરકમાં જાય ત્યારે એ નરક યોનિ, નારકીય શરીર પણ એને એટલું બધું ગમવા લાગે છે કે એ પણ છોડવાની એને ઈચ્છા થતી નથી. વૈરાગ્ય સરળતાથી માણસના જીવનમાં આવતો નથી. જેના જીવનમાં વૈરાગ્ય છે, જેને સત્સંગ માટે પ્રેમ થયો છે, એ તો ખરેખર ભગવાનની બહુ મોટી કૃપા આપણા બધા પર થઈ છે. બાકી સત્સંગમાં આવવાનું મન કોણ થાય?
કારણ કે સાધુને સેવવા અને અત્યારે આ કળિયુગમાં તો બહુ મુશ્કેલ છે. અને એટલા માટે કહે છે કે મોટે ભાગે માણસ, સ્ત્રી, પોતાના શરીર, સ્ત્રી કે પુરુષ, પુત્ર, ધન, પશુ, આ બધાનામાં જ એટલું તો અત્યંત આસક્ત છે કે એના આ બધાને લીધે જ પોતાને કૃતાર્થ માને છે. બીજા શબ્દોમાં આપણી ભાષામાં કહીએ તો લીલી વાળે, બસ એટલે કૃતાર્થ થઈ ગયો. મારા છોકરા છે, એને છોકરા છે, પૌત્ર છે, આ બધું છે. એટલે એ બધાને કારણે પોતાને કૃતાર્થ માને છે. પણ એના એક કુટુંબના ભરણ પોષણ કરવાના ચિંતાથી એ કેટલું બધું પોતે કષ્ટ ભોગવે છે અને એના માટે એટલા બધા પાપ કર્મો કરે છે એ એને ખબર પડતી નથી. અને એના કારણે પોતે તો એ દુઃખ ભોગવવાનો જ છે. કારણ કે હિંસાથી કુટુંબના ભરણ પોષણ કરવા માટે હિંસાથી મેળવેલા દ્રવ્યોથી સ્ત્રી અને બધા પુત્રોનું પોષણ તો પણ કરે છે, પણ છેવટે ભોગવવાનું તો પેલી વ્યક્તિએ કે જેણે ખોટું કર્મ કર્યું છે એ માટે તો આપણે યાદ છે કે નારદજીએ વાલ્મીકી જે પૂર્વાશ્રમમાં લૂંટારાનું કામ કરતા હતા ત્યારે એણે કહ્યું આ બધાને મારીને પૈસા તો પ્રાપ્ત કરે છે, આ તો ખોટું કર્મ કરે છે. તો કે હા, કરું તો છું, પાપ કર્મ જ છે, પણ એના ભાગીદારી થશે તારા કુટુંબના સભ્યોને પૂછ્યા. હું એનું કીધું કે તમે અમારું પોષણ કરો એમાં મોટી વાત શું છે, પણ ખોટું કરો છો માટે અમે તમારા પાપના ભાગીદાર થશું એવું કોઈ ના પાડી દે છે. એટલે ટૂંકમાં અહીંયા એ જ કહે છે કે માણસ ખોટું કર્મ કરે છે અને પાપ ભોગવવાનું એને જ આવે છે. અને ઘણી બધી વખત એવું પણ બને કે પોતે પ્રયત્ન કરે આજીવિકા માટે પણ એમાં નિષ્ફળ જાય, 2-3 વાર નિષ્ફળ જાય એટલે પોતાના મૂલ્યોનો ભોગ આપી દે. તમે જોજો, માણસ મૂલ્યોનો ભોગ આપી દે. અથવા તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘરના લોકો પણ કહે જો તમે ક્લાર્ક છો ને પેલો ક્લાર્ક છે તમારો મિત્ર, બંને સાથે કામ કરો છો કોઈ જ ઓફિસમાં, એ તો ક્યાં એના ઘરે તો ગાડી આવી ગઈ અને તમારે તો સાયકલ જ છે, તમારે 2 વ્હીલર એ નથી, ઓલું શું કહેવાય સ્કૂટ ના આવે પહેલાં આવતું હતું મોપેડ, એવું નાનકડું વાહન 2 પૈડાવાળું છે. તમે કેટલું શું કરો છો વારંવાર કહેવામાં આવે ત્યારે ક્યારેક માણસ લપસી જાય અને ખોટું કર્મ કરી બેસે છે. અને ક્યારેક એ પોતે પ્રયત્ન કરે અને બધાના કર્મો ભેગા હોય છે, એકનું એ વ્યક્તિનું કર્મ નથી હોતું, પણ એ ભૂલી જાય છે અને એટલા માટે નિષ્ફળ જાય ત્યારે કોઈકના પૈસાને લેવાની વૃત્તિ કરશે. ઘણી વખત ઘરમાંથી જ લોકો ઘરના બીજા સભ્યોને પૈસા લઈ લે, ચોરી લે, આવું બધી વૃત્તિ કરે છે. પણ એ મંદભાગી વ્યક્તિને ખબર નથી કે આ મંદભાગી એ શબ્દ વાપર્યો છે, મંદભાગા, હા, વ્યર્થ ખોટો ઉદ્યમ કરી રહ્યો છે અને એના કારણે એ કેટલું દુઃખ ભોગવશે પછી એને ખબર નથી. અને જ્યાં સુધી માણસ પરિશ્રમ કરીને ઘરના લોકોને પૈસા લાવી આપે છે ત્યાં સુધી સારું છે. પછી તમે જોજો કે માણસ માંદો પડે ત્યારે એની એટલું બધું લાંબા સમય સુધી જ્યારે સેવા કરવામાં આવે ત્યારે ઘરના લોકો જ પછી વિચાર કરે છે કે આ ક્યારે છૂટે, એમને કેટલું તો દુઃખ પડે છે. તમે જોજો શબ્દો ક્યાં વાપરવામાં આવે છે કે આ વડીલને દુઃખ કેટલું ભોગવવું પડે છે માટે ક્યારે છૂટે, પણ છૂટવાનું તો પોતાને છે કે આપણે ક્યાં સેવા ન કરવી પડે. એટલે આવું અને કૂતરાની જેમ રોટલો નાખે છતાં પણ ઓલો રોટલો ખાઈ લે વડીલ, પણ એને વૈરાગ્ય નથી આવતો. બધાની પાછળનું મહત્વનું વસ્તુ એ છે કે એને વૈરાગ્ય આવતું નથી. એના માટે કેવી કેવી યાતના શરીરની ભોગવે છે એ પણ વાત કરી. અને પછી આપણે 20 શ્લોક સુધી જોયેલું હતું. 19મા શ્લોકમાં વાત કરે છે કે જ્યારે હવે શરીર છૂટવાનું છે એટલે બધા ઘરના લોકો રડી રહ્યા છે અને એટલા બધા એમના વલમાં આસક્તિ હોવાના લીધે બીજા લોકો ભગવાનનું નામ લે છે. ભગવાનનું નામ હરે કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણામાં કે જે કંઈ લેતા શ્રી રામ, પણ પેલાના કાન પર પડતું જ નથી. એટલે ભગવાનનું નામ પડે તો પછી ભગવાન એમના રામ ભગવાનના દૂતો લેવા આવે. પણ આ તો યમદૂતો આવે છે અને એ પણ યમદૂતો કેવા છે, ક્રોધથી ભયંકર એમની આંખો છે અને એ લોકોને જોઈને જ પેલો એવો ગંભી જાય છે. કારણ કે યમદૂત બીજા કોઈને દેખાતો નથી. કોને દેખાય છે? જેણે આ શરીર છોડવાનું છે એને. બીજા કોઈને દૂત દેખાતા નથી, ભગવાનના પાર્ષદો પણ એને જ દેખાય.
જો ઘણી વખત ઘણા લોકો કહેતા હોય છે કે જો મને ભગવાન લેવા આવ્યા, મારા કુટુંબના માતાના કુટુંબની જ વાત કરું, જો ભગવાન લેવા આવ્યા છે તો બધા આગળ જતા રહો, કોઈ નહીં, હવે છોકરોય નહીં, કોઈ નહીં, એવા પણ સંસ્કાર હોય છે. પણ એ પુણ્ય કર્મ ના, પણ અહીંયા તો જેને પાપ કર્મ કહ્યું છે એવા લોકોના વિશે વાત કરે છે કે યમરાજાને જોઈને ગભરાઈ જાય છે અને મૂત્ર પણ એના શરીરમાંથી છૂટી જાય છે. અને પછી યમરાજા 20મા શ્લોકમાં કહ્યું કે યાતના દેહ આવૃત્ય, આ શરીર તો અહીંયા છૂટી જાય છે, પણ જે યાતના ભોગવાનું છે એવું નવ દેહને આ લોકો બરોબર બાંધીને અને દીર્ઘ ધ્યાન લાંબા ગાળાને લાંબા પથે યમર સદનમાં એને લઈ જાય છે. એટલી વાત આપણે ગઈ વખતે જોઈ હતી. હવે આગળ 21મા શ્લોકમાં આગળ જોઈએ. તયોર્નિર્ભિન્ન હૃદયઃ તર્જનૈ જાત વેપતુઃ પથિ શ્વભિપક્ષ્યમાણઃ આર્તો અગસ્વ મનુસ્મરન. અને હવે કહે છે તયોઃ એટલે દૂતયોઃ નિર્ભિન્નમ હૃદયઃ તર્જનૈઃ જાત વેપતુઃ. તયોઃ તે બધા બંને દૂતો છે એના એ તર્જનયો એને તિરસ્કારથી, યમદૂતો ગમે તેવા વચનો બોલતા હશે એનો તિરસ્કાર કરતો હશે, એના માટે તિરસ્કારને લીધે નિર્ભિન્ન હૃદય, એનું હૃદય કેવું છે? એકદમ ભાંગી પડ્યું છે, તિરસ્કારથી ભાંગી પડ્યા હૃદયવાળો. અને એટલું જ નહીં, જાત વેપતુઃ, અને એને હૃદય કંપી ઉઠેલો, હૃદય ભાંગી પડેલા હૃદયવાળો અને જાત વેપતુઃ એટલે કંપી રહેલો. અને એટલું જ નહીં, માર્ગમાં શું થાય છે? પથિ સ્વભિઃ ભક્ષ્યમાણઃ આર્તઃ અઘ સ્વનુસ્મરણ. રસ્તામાં આપણે કૂતરાને ફાડી ખાતા હોય અને ત્યારે એને ભય પણ લાગતો હશે, પીડા પણ, કૂતરા બટકા ભરે તો શું થતું હશે ફાડી ખાતા હોય ત્યારે? પથિ માર્ગે સ્વભિઃ ભક્ષ્યમાણઃ, સ્વભિઃ કૂતરા દ્વારા જ્યારે એને ખાવામાં આવે છે, ફાડી નાખવામાં આવે છે, ત્યારે આર્તઃ અઘમ સ્વમ અનુસ્મરણ, ત્યારે એ આર્ત વ્યક્તિ જે છે એ પોતાના જ પાપનું યાદ કરે છે. કરે રે મેં એ વખતે આવા ખોટા કર્મ ન કર્યા હોત તો કેવું સારું હતું. પણ જ્યારે એ ખોટા કર્મ કરે છે ત્યારે એને યાદ જ નથી આવતું, કારણ કે કાં તો અહંકાર, કાં તો કોઈ આસક્તિ, અને એના લીધે એને પોતે આ ખોટું કર્મ કરી રહ્યો છે એ લાગતું જ નથી. ઉલટાનો પરાક્રમ કરતો હોય ત્યારે એવું લાગે છે, પણ અત્યારે હવે એને યાદ આવે છે કે આ મારા પરાક્રમો ખોટા હતા, આ તમારું પાપ કર્મ હતું, અને એટલા માટે જ આ ભોગવી રહ્યું છે. કૂતરા ફાડી ગયા છે, યમરાજાના દૂતો છે એ કેટલો તિરસ્કાર કરે છે, પણ કશું જ કરી શકતો નથી. તમે જુઓ કેટલી અસહાયતાને છે. માટે આર્ત ક્યાં છે? 4 પ્રકારના ભક્તો છે એમાં આર્ત, જિજ્ઞાસુ. આર્તને એકદમ મુશ્કેલીમાં આવી જાય છે, ભયભીત થઈ જાય છે. પછી આગળ કહે છે 22મા શ્લોકમાં, શુદ્રુપરિતોર્કદાનલાનલૈઃ સંતાપ્યમાન પતિતપ્તવાલુકે પૃચ્છેણ પૃષ્ઠે કસયા ચ તાડિતઃ ચલત્ય શક્યોપી નિરાશ્રમોદકે. એટલે કે છે શુદ્ધપરિડતો, પરિતઃ એટલે વ્યાપ્ત, શુદ્રુડ એટલે કે ભૂખ અને તરસથી વ્યાપ્ત છે. અને કોને ખાવા આપવાનું હતું એટલે ભૂખ અને તરસથી વ્યાપ્ત. પરિતઃ, પછી અર્ક એટલે સૂર્ય, પછી અર્ક, પછી શું? દવાનલ, દાવાનળ, અને પછી અનિલૈઃ એટલે અનિલ એટલે પવન. એટલે કે છે એક તો ભૂખ અને તરસથી ઘેરાયેલો છે, ઉપરથી સૂર્યનો તાપ આવી રહ્યો છે, દાવાનળ આજુબાજુ એને અગ્નિ બળતો હોય એટલી ગરમી છે, અને પછી ગરમીને સાથે પવન ફૂંકાય છે, ગરમ પવન પણ એને દઝાડે છે. એ ટૂંકમાં આમ સંતપ્ત થઈ ગયો છે, ભૂખ તરસથી પીડાતો, સંતપ્યમાન પથિ, માર્ગમાં એ સંતપ્ત, રસ્તામાં જે બધી રેતી છે પણ આ સૂર્યના તાપથી, દાવાનળથી, ગરમ હવાના લીધે પણ કેવી થઈ ગઈ છે? એકદમ તપી ગઈ છે. તપ્ત બાલુકૈઃ. પછી આપણે જોઈશું
પણ અહીંયા તપ્ત બાલુકા એટલે એકદમ ધગધગતી રેતી, એવું કે ધગધગતી રેતીવાળો માર્ગ, ધગધગતી રેતીવાળા માર્ગ પરથી જ્યારે ચાલતો હશે ત્યારે કેવો સંતપ્યમાનમ, એટલું જ નહીં ચાલી તો રહ્યો છે પણ સાથે સાથે પેલા યમરાજાના દૂતો છે ને શું કરે છે, કૃષ્ણેન પૃષ્ઠેન કશયાચ તાડિત, ઉછરેણ તો કષ્ટથી એ ચાલી રહ્યો છે ત્યારે પાછળના ભાગમાં પૃષ્ઠેન કશયા, કશયા એટલે ચામડાની જે ચાબુક હોય ને, એટલે કે ચર્મમૈયા રચવા, કશયા એટલે ચામડાની જે દોરી છે એટલે ચાબુકથી અને પાછળથી તાળી મારવામાં આવે છે. એટલું જ નહીં, ચલતી અશક્તોપી, એ ચાલવામાં પણ અશક્ય અનુભવાય, ખાધું નથી પીધું નથી એટલે અશક્તિ પણ છે. નીર આશ્રમ ઉદકે હે, અને એટલું જ નહીં જળ વિનાનો નિરાશ્રમ, થાકી જાય તો માણસ 2 મિનિટ વિરામ કરે, આરામ કરે, પણ વિશ્રામ વગરનો અને પાણી પીધા વગરનો, એટલે પહેલાં તો કહે છે કે શુદ્ધ પીપાસમ, એ ખાધા પીધા વગરનો પોતાના પાપનું સ્મરણ કર્યું છે ત્યારે આ સૂર્ય દવાનળ અને પવનથી અત્યંત પીઠ થતો અને પીઠ ઉપર પાછા ચાબુકથી ઘા મારી રહ્યો છે, વિશ્રામ વગર, જળ વિના, અને ધગધગતી તપ્ત બાલુ કે પછી સંતપમાન, અને ધગધગતા રીતિવાળા માર્ગ ઉપર અશક્ત હોવા છતાં પણ ઉચ્છ્રેણ એટલે અતિ કષ્ટથી એ ચાલી રહ્યો છે. આવા પછી ભોગવા પડે ત્યારે ખબર નથી પડતી, ત્યારે તો મને મીઠું લાગે છે કે હા મારે કુટુંબનું ભરણ પોષણ કરું છું, ખોટું કરું છું એવું, પણ એને ત્યારે યાદ આવતું નથી કે ખોટા કર્મ કર્યા છે. અને માણસ શું કરે, કુટુંબના સભ્યોને તમે પૈસા લાવીને આપો, એને સારામાં સારું ખવડાવો, હોટેલમાં લઈ જાઓ, તેને શું વાંધો છે, પણ પૈસા ક્યાંથી આવે છે એ નથી ખબર. એટલે ભાઈથી અત્યારે વાત કરી છે ત્યારે એક ઉમેરવાનું મન થાય કે આપણે આજકાલ મા બાપ બાળકને ઉછેર કરવા માટે, કારણ કે 1 કે 2 બાળક હોય એટલે એને ઉછેરવામાં એટલો બધો પરિશ્રમ તો કરે પણ પૈસા પણ નથી, જે માગે લાવી દેવાનું, પણ બાળકને પૈસાની કંઈ કિંમત નથી ખબર પડતી કે આ વસ્તુ કેવી રીતે આવે છે, આ વસ્તુની પિતાએ કેટલા પૈસા ગુમાવ્યા હશે, કેવી રીતે લાવ્યા હશે, કોઈ એને ખબર જ પણ નથી પડવા દેતા. ખરેખર બાળકને ખબર પડવી જોઈએ કે આ તને જે મળે છે એની શું કિંમત છે, એ કિંમત જે ચૂકવવા માટે તારા પિતાજી કે માતાજી પણ નોકરી કરતા હોય તો કેટલો પરિશ્રમ કરે છે, અને ખબર પડવી જોઈએ કે આ ખોટી જગ્યાએ ક્યારે વપરાય. કારણ તમે જુઓ ઘણા છોકરાઓ આવું કે કંઈક તૂટી જાય, કંઈ વાંધો નહીં બીજું લઈ આવશું, આવા શબ્દો ઘણી બધી વાર બાળકોના મોઢે સાંભળવા મળે, તૂટી ગયું બીજું આવશે, એટલે જાણે બીજું લાવવા માટે કોઈ પરિશ્રમ પડતો હોય ખબર પડતી નથી. અને એ બધું ભોગવવું કોને પડે છે, જે ખોટું કરનાર માતા પિતાને જ્યારે શરીર છોડે છે ત્યારે. અને અહીંયા તો કહેશે હમણાં કે અહીંયા પણ ભોગવવું પડે છે, એમ નથી કે ત્યારે જ ભોગવવું પડે છે. છેલ્લે શ્લોકમાં કહેવાના છે, આપણે જોઈશું, પછી આગળ જઈએ છીએ. હવે 23મો શ્લોક. તત્ર પતનશ્રાંતો મૂર્છિત પુનરુત્થિત તથા પાપ્યસાનિત તમસા યમસાદનમ. તત્ર એટલે કે છે યત શાંત, જો પહેલી લીટીમાં કહીએ યત શાંત, એક તો થાકી ગયો છે, અત મૂર્છિત, એના કારણે મૂર્છિત પણ થઈ જાય છે, અને પછી તત્ર પતન, અને પાછળ માર્ગમાં વચ્ચે પડી પણ જાય છે. એક તો શ્રાંત છે, થાકી ગયેલો છે, પાછો મૂર્છા પામતો અને પાછો પડી જતો, અને પુનઃ ઉત્થિત, કારણ કે પડી ગયેલો એને થોડી સુવા દેવાના થોડા છે, ઓલા યમરાજા તો ચાબુક લઈને બેઠા જ છે, અને પુનઃ ઉત્થિત પાછો ઊભો થાય છે. અને એની તે અતિ કષ્ટમાં તથા પાપ્યસા નીતા તમસા યમસાદનમ. પાપ્યસા એટલે પાપીઓ અને એના દુઃખ બહુને, પાપ્યસા એટલે બહુ જ દુઃખ, અતિ કષ્ટ ભર્યા એવા માર્ગમાં દ્વારા નીતા તમસા યમસાદનમ, અંધકારવાળા માર્ગ દ્વારા જાય છે ત્યારે પણ અંધારું હોય છે, લાઇટ નથી હોતી એટલી બધી. તમસા નીત યમસાદનમ,
યથા પાપી હશે, એક તો જ્યાં ત્યાં પડી જાય, થાકેલો છે, મૂર્છિત છે, પાછો ઊભો થાય, અને એવા અતિ કષ્ટભર્યા અંધારા માર્ગ દ્વારા એને યમસદનમાં લાવવામાં આવે છે. આપણા માટે બધી માહિતી તો ખરી જ, પણ ત્યાં ગુણથી પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારાથી ખોટું કર્મ ન થાય, કોઈને દુઃખ પહોંચે એવું ન કરીએ, કોઈની હિંસા ન થાય. કારણ કે તમે જુઓ કે ઘણી બધી વખત આવું પણ બનતું હોય કે સામેની વ્યક્તિને કોઈ કારણસર આપણા માટે રોષ થઈ ગયો, એને કયા કરે તમને આવું થાય, તમને આમ થાય, હું તો આમ છું. એટલે ક્યારેક આપણાથી પણ એવું બોલાઈ જાય, એ ન થવું જોઈએ. એણે જે બોલવું હોય એ બોલે, એના કર્મ આવું બોલીને બાંધતો હોય તો એને ખબર, પણ આપણે તો એ બધાનું કલ્યાણ ઈચ્છું. બહુ મુશ્કેલ છે, પણ આ જ આપણા હિતમાં છે. પણ હવે આગળ છે કે એટલે ઘણી વખત એમ તમે જોજો બધાના આવું જ હોય છે. કોઈને કશું થાય ને, જો મને આવું કર્યું માટે તમને આવું થયું, સીધું. આપણે ખબર નથી કે એ વ્યક્તિને કેમ થયું, પણ આપણે તો તરત જ આમાંથી ધીમે ધીમે બહાર આવવાનું છે. આમાંથી શરૂઆતમાં આપણે ક્યાંક હશું ક્યાંક, પણ પછી એમાંથી બહાર નીકળી જ ગયા. હવે આગળ કહે છે યોજનાનામ સહસ્રાણી નવંતી નવચાગ્નગ ચાદ્વનઃ ત્રિભિર્મુહૂર્તૈર્દ્વાભ્યામ વા નીત પ્રાપ્નોતિ આતના. આ યમસદનમાં એ અંધારાવાળા માર્ગમાં તો જાય છે, પણ આ યમસદનનો માર્ગ કેટલો છે તો કે યોજનાના સહસ્રાણી નવંતીમ નવ, એટલે 99,000. 90 એટલે 9 ને સહસ્રાણી 1000 ગણો, 90 ને પછી 9 એને 9 કરો 99,000. 99,000 યોજન માર્ગમાં. અને પછી એમાં પણ સમય મર્યાદા કે તમારે આ માર્ગ એટલા સમયમાં પૂરો કરવાનો. એટલે અહીંયા કહે છે તિબીર મુહૂર્તૈ દ્વાભ્યામ વા, કાં તો તમે 2 મુહૂર્તમાં છે તો કેટલા થયા, 1 મુહૂર્ત એટલે 39 મિનિટ થઈ. 2 મુહૂર્તમાં તો તમારે એ યમસદનના જે અંધકારવાળા માર્ગમાં પહોંચી જવાનું, અથવા તો 3 મુહૂર્તમાં. કેમ 2 ને 3 કીધું ભાઈ? તો એમ કહે છે કે જેણે થોડા પાપ કર્યા હોય એને 3 મુહૂર્તનો સમય આપ્યો, વધુ પાપ કરે તો 2 મુહૂર્તનો, એટલે તમને યાતના વધુ ભોગવવી પડે. એટલે કહે છે 99,000 યોજનના માર્ગને જેણે અધિક પાપ કર્યા હોય એને 2 જ મુહૂર્તમાં, અને ઓછા પાપ કર્યા 3 મુહૂર્તમાં ત્યાંથી લઈ જવામાં આવે છે. અહીંયા બીજા ટીકાકાર કહે છે કે શ્લોક ટાંકે છે, આપણે શ્લોક નહીં વાંચીએ, પણ કહે છે કે 2 કે 3 મુહૂર્તમાં અથવા તો 10 દિવસમાં કે પખવાડિયામાં અથવા તો મહિનામાં મૃતાત્મા અહીંથી યમલોકમાં પહોંચે છે. વચ્ચે આ બધી યાતના ભોગવતો રહ્યો. જો યાતના કેવી કેવી ભોગવે છે એ આપણને સંક્ષેપમાં 4 શ્લોકમાં કહે છે. 25મો શ્લોક આદિપનમ સ્વગાત્રાણામ વેષ્ટ્યોત્તોલ્મુકાદિભિઃ આત્મમાંસાદનમ પાપી સ્વકૃતમ પરતો વિવાહ. આદિપનમ સ્વગાત્રાણામ, આદિપન એટલે સળગાવનાર, એને દજાડ. આદિપનમ સ્વગાત્રાણામ વેષ્ટિત્વા ઉલ્મુકાદિભિઃ, ઉલ્મુકાદિ એટલે જ્વલંતમ કાષ્ઠાદિભિઃ, એકદમ જ્વલંતમ એટલે એકદમ ઉંબાડિયા ને એકદમ પ્રગટ થયેલો અગ્નિ હોય એવા, જે મસાલ જેવા ન હોય એવા લાકડાને થી વેષ્ટિત અથવા તો એને વીટેલા સળગતા લાકડા વગેરેને વીટીને એને પોતાના શરીરને સળગાવવામાં આવે છે. એના શરીરની આજુબાજુ બધા લાકડા મૂકતા છે એવા સળગતા, અને એના શરીરને સળગાવવામાં આવે છે. આ દીપનમ સ્વગાત્રાણામ, પોતાના જ ગાત્રોને પોતાના શરીરને સળગાવવામાં આવે છે. અને ક્યારેક આત્મ માસામ આદનમ, આદનમ એટલે ખાવું, ભક્ષણમ આદનમ એ ખાવું પડે છે. પાપી સ્વકૃતમ પરતો પીવા, ક્યારેક પોતાના શરીરનું કાપેલું માંસ અથવા તો બીજાના કાપેલું માંસ, એ માંસ ખાવું પડે છે.
કદાચ જીવનમાં ખાધું છે કે નહીં, કદાચ ખાધું હશે તો જ એને અહીંયા મળતું હશે. એટલે માંસ પણ એને પોતાના શરીર, એક તો શું છે કે સળગતા લાકડા વડે બેષ્ટિતઃ એને એના શરીરને સળગતા લાકડા બાંધવામાં આવે છે અને આ રીતે એને આદિપનમ એને કહેવાય ને ગરમ ગરમ લાકડામાં સળગાવવામાં આવે છે આદિપનમ. અને એટલું જ નહીં, પોતાના અથવા તો બીજાના ટુકડા, બાંસના ટુકડા કાપેલા શરીરમાં, કારણ કે સ્વકૃતમ પરતો પીવા આત્માનમ, પોતાનું બીજાના કાપેલું માંસ એને ખાવું પડે છે. એટલું જ હવે આગળ કહે છે યમદ્વારમાં જઈ રહ્યા છે ત્યારે શું થાય છે? 26મા શ્લોકમાં કહે છે જીવતશ્ચાંત્રભ્યુદ્ધાર સ્વકૃતૈર્યમ સાધને સર્પ વૃષિકદમ શાદ્યૈ દશાભિશ્ચાત્મવેશનમ. એટલે હવે કહે છે જીવત, જ્યાં એમ કે યમરાજ, હા, જીવત ચ અંત્ર અભ્યુદાર સ્વઘૃતૈ પછી ઘૃતૈ યમ સાધન યમ કુર્મા, યમ સદનમાં એના કૂતરા હોય કે સ્વ એટલે કૂતરું, વૃદ્ધ એટલે ગીધડા. એ યમ સાધનના સ્વઘૃતે યમ સાધને, યમ સાધનમાં કૂતરા અને ગીધડા દ્વારા જીવત ચ અંતરમ અભ્યુદ્ધાર, જીવનો જીવતા જ એના આંતરડાને આ કૂતરા બહાર ખેંચી રહ્યા છે. ઉદ્વાર, કૂતરા અને ગીધડા દ્વારા જીવતા દેહમાંથી, મરી ગયેલા દેહમાંથી તો આંતરડા ખેંચી જાય, આ તો જીવતા દેહમાં. એને કયો જીવતો દેહ છે? જે આત્મા વાળો દેહ. બોલું શરીર તો છૂટી ગયું છે, જે પંચમહાભૂતનું બનેલું છે તો એ પૃથ્વી લોકો પર છોડીને આવ્યો છે, પણ આ જે યાતના શરીર છે એ જીવતું શરીર કહે છે. એના આંતરડાને ખેંચી લેવામાં આવે છે કૂતરા દ્વારા અને ગીધ દ્વારા હાથ ખેંચવામાં આવે છે. એટલું જ નહીં, સર્પ વૃષ્ટિક દંસાદ્યેહિ દસભીર ચ આત્મવેશનમ. એટલું જ નહીં, સર્પ દ્વારા, વિચ્છી દ્વારા, વૃષ્ટિક વિચ્છી દ્વારા, મચ્છર દ્વારા, બધા દ્વારા ડંખ મારવામાં આવે છે. દંસાદ્ય આત્મવેશનમ, એના કારણે એના શરીરને પીડા પહોંચે છે. એટલે આ તે શરીરમાં પીડા પહોંચવામાં આવે છે બધા ડંખ મારીને, અને આંતરડાવાળા ગીધ અને કૂતરાઓ ખાઈ જાય છે, ખેંચી કાઢે છે. આગળ 27મા શ્લોકમાં કહે છે કૃંતનમ ચામયોષો ગજાદિભ્યો વિદાપનમ પાતનમ ગિરિશૃંગેભ્યો રોદનમ ચામુગર્તયો. કૃંતનમ એટલે શસ્ત્ર દ્વારા છેદન, ચ અવયવશો એટલે દરેક અવયવના શાસ્ત્ર દ્વારા ટુકડા કરવામાં આવે છે. દરેક અવયવને ના શરીર જે કોઈ શસ્ત્ર હશે એ શસ્ત્ર દ્વારા ટુકડા કરવામાં આવે છે, અથવા તો ગજાદિભ્યો વિદાપનમ, અથવા તો હાથી વગેરે દ્વારા, વિદાપનમ એટલે ચીરી નાખવામાં, એના અવયવોને ચીરી નાખવામાં આવે છે. આ તો ટુકડા કરવામાં આવે છે શસ્ત્રો દ્વારા, અથવા તો હાથી વગેરે દ્વારા ચીરી નાખવામાં આવે છે. એટલું જ નહીં, પાતનમ ગુરિશૃંગી એટલે જે આ પ્રકારના પાપ, બધું જ એક જ વ્યક્તિને થાય છે એવું નથી, પણ આવું એના શરીરને થાય. પાતનમ ગુરિશૃંગેભ્યો અથવા તો પર્વતના શિખર ઉપર તેના શરીરને પાડવામાં આવે છે. રોધનમ ચાંબુ ગર્તયો, રોધનમ એટલે ગોંધી રાખવું, આપણી શબ્દમાં કહીએ. શું કરે છે તો કહે છે પાણી અથવા તો ખાબું છે એમના શરીરને એમાં રહેવા દે છે, એટલે સડી જાય ને, એટલે રોધનમ ખાડામાં કે જળમાં એના શરીરને રોધનમ રોંધી નાખવામાં આવે છે. દરેક અવયવના ટુકડા હાથી વડે શરીરને ચીરી નાખવું, પર્વતના શિખર પરથી પાડી દેવું, અથવા તો પાણી કે ખાબોચામાં શરીરને રાખી મૂકવું. હવે આગળ કહે છે, આ બધી નર્કની જ યાત્રા છે. આગળ કહે છે યાતા મિશ્રાંતતા મિશ્રા રૌરવાદ્યાશ્ચ યાતનાઃ ભુંક્તે નરો વા નારી વા મિથ સંગ નિર્મિતાઃ. હવે જેને ખબર નથી એ ખાલી થોડા સમયના કહેવાતા આનંદ માટે એને કેવા પ્રકારની મનુષ્યને યાતના ભોગવવી પડે છે. મોટે ભાગે
અત્યારે આ જ પ્રકારનું આપણે સાંભળવા મળતું હોય તો એને કેવી યાતના ભોગવવી પડે છે એને પોતાને ખ્યાલ નથી. કે છે યાહા આવી તામિશ્રાહા અંધતામિશ્રાહા અને રૌરવ આ બધા નરકના નામ છે. એવા નરકની યાતના જે ભૂંગતે એટલે અનુભવે છે. નરો વા નારી, કાં તો પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ કેવી રીતે મિથ સંગેના નિમિત્તા ખોટા સંગથી નિમિત્ત થવાના લીધે એને આવા પ્રકારની યાતના નરકની યાતના ભોગવવી પડે છે. હવે આગળ કે છે 29મા શ્લોકમાં हेमा अत्रैव नरक स्वर्गः इति माता प्रचक्षते या यातना वै नारक्याः ताम इहा उपलक्षिताः. એટલે કે છે મોટાભાગના લોકો એવું કહેતા હોય છે કે ભાઈ સ્વર્ગ નર્ક જ્યાં જોયું છે આપણે અહીંયા જ સ્વર્ગ નર્ક છે એવું જે કહેતા હોય છે. હે માતા અત્રૈવ નર્ક સ્વર્ગ ઇતિ પ્રચક્ષતે. આ લોકમાં જ વિદ્વાનો કહેતા હોય છે કે વિદ્વાનો કહેતા છે આ લોકમાં જ સ્વર્ગ નર્ક છે. અને યા યાતના વૈ નારક્યાહ તા ઇહ અપી ઉપલક્ષિતાહ. જે નરકની યાતના છે ને એ યાતના અહીંયા જ એને ભોગવવી પડે છે. નરકમાં જાય ત્યાં તો બરાબર છે, આપણે જોયું છે કે જેવા કર્મ કરવામાં આવે એવા કર્મોનો ભોગવો અહીંયા જ પડે છે. અત્યારે પેલા યુવાન હોય સ્ત્રી પુરુષ એને વૃદ્ધો કેવા લાગે છે, ભાર લાગે છે. આ શબ્દ મને કહેવામાં આવેલો કે છોકરી છે ભાવિ પતિને પૂછે છે તમારા ઘરમાં કેટલી કચરા પેટી છે. એટલે શું, કેટલા વૃદ્ધો છે જે કચરાના માર્ગ છે. હવે એટલે એ કચરા પેટી માનીને એમની સાથે કંઈ પણ વ્યવહાર કરશે તો શું એના છોકરા નહીં કરે? એટલે એમ થવાનું જ છે. કારણ કે એક છોકરો બહુ આપણી વાતો આપણે સાંભળતા હોય છે કે માં તું અત્યારે દાદી સાથે કે દાદા સાથે આ વ્યવહાર કરે છે તો આ બધું વાસણ જરાક સાચવીને કરી દે, કારણ કે પછી મારે તારી સાથે કરવું પડશે ને, મારા છોકરા તારી સાથે કરશે. એટલે અહીંયા જ જે કંઈ કર્મ કરે છે ગમે તેમ આપણે ખાડો ખોદ્યો હોય પણ આપણે જ ખોદવું પડે. આપણે તો કોઈને મારી નાખીશ પણ એ આપણા ઉપર જ આવે. જેમ આપણે મહાવીર સ્વામીના સંદર્ભમાં આવે છે કે કોઈ કારણસર મહાવીર સ્વામી કોઈને દુઃખ આપતા નહીં, કારણ કે તો અહિંસકના પૂજારી, પણ છતાં કોઈકને એમ થયું કે અમારા કરતાં આગળ વધી જાય છે એટલે એમના ઉપર અભિચાર કર્યો તો શું થયું? એમને જ પાછું એમને કંઈ ન થયું પણ એ વ્યક્તિને પાછું આવું એનું મૃત્યુ થયું. એવું તો કેટલું બધું આપણા ભાગવતમાં એમાં જ આવે છે. પ્રહલાદ ઉપર એના જ ગુરુભાઈઓએ, ગુરુના પુત્રોએ એના ઉપર કૃત્યા છોડેલી તો ક્યાં આવી? એને મૃત્યુ થયું. પછી પ્રહલાદ જે પ્રાર્થના કરી કે મારા ગુરુના જે પુત્રો છે તમે જીવતા કરો. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે તમે કંઈક કરો અને તમે એમ માનો કે આપણે છટકી જશું તો કે અહીંયા જ ભવિષ્યની વાત તો જવા દો, અહીંયા તમને એ યાતનાનો અનુભવ કરવો પડશે. અને એટલા માટે ત્યાં પણ કહ્યું ક્યાં આપણે દુર્વાસા મુનિએ અમરીશ ઉપર જ્યારે ઓલું છોડ્યું ત્યારે એને સાપ આપ્યો પણ દુર્વાસાને દોડવું પડ્યું, કોઈ સુદર્શનથી એનું રક્ષણ કરી શક્યું નહીં. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે માણસ અત્યારે એમ લાગે કે હા હું કેટલું સરસ કામ કર્યું છું, પણ એ જે ખોટું કર્મ કરે છે એ વડીલો સાથે હોય, પોતાના ઘરના નોકરો સાથે હોય કે કોઈની પણ સાથે હોય, એ અહીંયા જ જોવું પડશે. કે છે માતાજી કોણ કહે છે? કપિલ ભગવાન દેવહૂતિજીને કહે છે કે માં જે વિદ્વાનો કહે છે ને કે અહીંયા જ સ્વર્ગ અને નર્ક છે, તો હા એ અહીંયા જ સાચું છે. કારણ કે અહીંયા જ લોકો એ યાતના અહીંયા જ ભોગવવી પડે છે. પછીની તો ચિંતા ન કરો પણ અહીંયા જ બધા એનો ભોગવટો કરવો પડતો હોય છે. હવે આગળ કહે છે 30મા શ્લોકમાં
एवं कुटुंब बिभ्राण उदरं भर एव वा विसृज्ये हो भयं प्रेत्य भुङ्क्ते ताफलमिदृशम्। हे माँ, एवं कुटुंब बिभ्राण ઉદબર એવા, કાં તો કુટુંબના ભરણ પોષણ માટે અથવા તો પોતાના પેટ માટે. ઘણી વખત આપણે કહેતા હોય શું કરીએ, બચાવ. આ શબ્દ આપણો કહેવત છે ને, બચાવની કહેવત છે. શું પાપી પેટ માટે બધું કરવું પડે. પેટને તો શરીરને ચલાવવા માટે ખોરાક જે જોઈએ છે એના માટે એટલું બધું કરવું નથી પડતું ખોટું, પણ આ જીભને અમુક જોઈએ છે, આવા સ્વાદ જોઈએ, પેલા સ્વાદ જોઈએ, આ તો આમ જોઈએ જ. એના માટે થઈને કહે છે એવમ કુટુંબ બિભ્રાણ ઉદર ભરમ એવા, અથવા તો વિસૃજ્ય યહ ઉભયમ પ્રેત્ય ભૂંક્તે તત્ફલ ઈદૃશમ. તેમના પોષણ માટે તત્પોષણાર્થમ કૃતમ પાપમ, તેમના પોષણ માટે કરવાનો કે પોતાના માટે એનું ફળ. વિસૃજ્ય એટલે આ શરીર છોડીને, પ્રેત્ય જ્યારે શરીર છોડી, બંને એટલે કુટુંબ માટે કે ઉદર માટે એ બંનેને અહીં તજીને મરણ પામે છેવટે આ કરવાનું પાપ કરવાનું ફળ પણ એને ભોગવવું પડે છે. એટલે એ માનતો હોય કે હું બહુ ચતુર છું, હું આ બધું કરું છું, મને કંઈ થશે નહીં, પણ એને ભોગવવું જ પડતું હોય છે. એ પાપથી પ્રાપ્ત કરેલું ધન ઘણા લોકો ભોગવે છે, પરંતુ પાપથી પ્રાપ્ત કરવાનું ઘણા બધા લોકો પૈસાનો ઉપયોગ કરે છે, એનાથી જલસા કરે છે, પણ નરકમાં પાપ કરનાર એકલો જ જાય છે. એને કોઈ વ્યક્તિ એનો ભાગ પાડતી નથી. જેમ આપણે પરિવાર નારદજીને કહેવામાં આવેલા શબ્દો વાલ્મીકીજીના છે, બરાબર. વાલ્યા લૂંટારા ત્યારે કે તારા ભાગીદાર હશે તો કે ના, બધાય ના પડે કે અમે તમારા ભાગીદાર નથી, તમે તો પૈસા લાવો, તમે જેનાથી લાવો એ પાપ કર્મના ભાગીદાર તો નરકમાં એ રીતના પડે છે. એ આપણને 31મા શ્લોકમાં કહે છે. એક પ્રપદ્યે દ્વાંતં હિત્વેદં સ્વકલેવરં પૃષ્યતે તરપાથેયો ભૂતદ્રોહેણ યદ્વૃતમ. એક પ્રપદ્યતે દ્વાંતમ, દ્વાંતનો અહીંયા ત્યાં આમ તો દ્વાંત એટલે માર્ગ પણ થાય ને નર્ક થાય છે. હિત્વા ઇદમ સ્વકલેવરમ, સ્વકલેવર એટલે પોતાનું આ શરીર, આ સ્થૂળ શરીરને ત્યાગ કરી. ઇદમ સ્વકલેવરમ હિત્વા, આ સ્થૂળ શરીરનો ત્યાગ કરીને શું કરે છે? બીજી લીટીમાં કહે પ્રપદ્યતે દ્વાંતમ, એક જ નર્કને પ્રાપ્ત કર્યું. કેમ? કુશલ ઇતર પાથેયો. આ કોને પ્રાપ્ત થાય છે આવું? તો કુશલાદ ઇતર, કુશલાદ એટલે પુણ્ય વગેરેથી જુદું, અને એનાથી જુદું ઇતર એટલે પાપ. કુશલ એટલે પુણ્ય, કુશલ ઇતરે પાથેય, જે પુણ્યનાથી બીજો પાપનો માર્ગનો જે પતિ છે એને આ શરીર છોડવાથી પછી એ નરકની પ્રાપ્તિ કરે. પણ કેમ? ભૂતદ્રોહેણ યદ્વૃતમ, કારણ કે એ પ્રાણી માત્રના દ્રોહ કરીને, પ્રાણી માત્રને પીડા આપીને પોતે આ શરીરનું પોષણ કર્યું, પોતાનું પણ કર્યું અને કુટુંબના સભ્યનું પણ પોષણ. વૃતમ એટલે પુષ્ટમ કૃતમ, એને પુષ્ટ કર્યું. કેવી રીતે? પોતાના અને કુટુંબના સભ્યનું પાપના માર્ગે જઈને પોષણ કરવાથી જ્યારે આ સ્થૂળ શરીરનો ત્યાગ કરે છે ત્યારે એ એક જ બધાનું પોષણ કર્યું, પણ આ ભાગીદાર પણ થાય છે, પોતે એક જ નર્કને પ્રાપ્ત કરે છે. હવે પ્રશ્ન થાય છે કે જો આ શરીરને અહીંયા મૂકીને માણસ જતો હોય તો પાપને પણ અહીંયા કેમ મૂકી ન જાય? ખ્યાલ આવે છે? જો આ શરીર પણ અહીંયા મૂકીને જાય તો પાપ પણ અહીંયા મૂકીને જાય ને. કારણ કે લોકો કહે છે કે ભાઈ આ બધું ક્યાં સાથે આવવાનું છે? પાપે નથી આવવાના ને પુણ્ય નથી આવવાના. માટે જે શું કહે છે, યાવત જીવે ઘૃતમ પીવે, આ જ્યાં સુધી જીવો ત્યાં સુધી ઘી પીવો, મર્યા પછી કોને ખબર છે. લોકો એવું માનતા હોય છે ને. કે સ્વામીજીની બહુ સરસ છે કવિતા છે, એની બહુ કહેતા હોય કે ખાધા પીધાને વાપર્યા
જ્યારે લોકે માંડી પોક, જ્યારે એ ગયા ત્યારે લોકોને પોક માંગી, કારણ કે પોતે તો કોઈને કશું પાછું આપ્યું જ નહીં. આવા લોકોની વાત અહીંયા કરે છે. એટલા માટે કહે છે કે આ શરીર છૂટી દે તો પછી એને પાપ કર્મ પણ અહીંયા ન છૂટી જાય? તો કે ના. કેમ? 32મા શ્લોકમાં કહે છે, દૈવેના સાધિતમ તસ્ય સમલમ નિરયે પુમાન ભુંક્તે કુટુંબ પોષસ્ય ઋતવિદ્ધ ઇવાતુરઃ. દૈવેન આસિદિતમ, દૈવેન એટલે ઈશ્વર દ્વારા, ઈશ્વરે જે પ્રાપ્ત કર્યું છે, ઈશ્વરના જે નિયમ છે એ નિયમ પ્રમાણે, એમાં કોઈ બાંધછોડ નથી. અન્યના દ્રોહ કરીને અધર્મથી કુટુંબનો પોષણ કરવાનું મનુષ્ય ભગવાનની ઈચ્છાથી દેવેન આસિદમ તસ્ય શમલમ નિરયે પુમાન, અને એના કારણે ભૂંગતે કુટુંબ પોષસ્ય, એણે ભૂંગતે પછી રાખીએ છીએ કુટુંબ પોષસ્ય, કુટુંબના પોષણ માટે સમલમ એટલે પાપને એણે જે ભેગું કર્યું છે, અને એના માટે દૃષ્ટાંત આપે છે ઋતવિત્ત ઇવ આતુર. જેમ ઋતવિત્ત એટલે એ વસ્તુ છે કે જેમ કોઈનું ધન લૂંટાઈ જાય તો એને કેવું, ચોર કે કોઈ લઈ ગયા હોય તો એને કેટલું બધું આતુર થઈ જાય, કેટલું દુઃખી થઈ જાય. એટલે એ રીતે પોતાના પાપના ફળને લૂંટાઈ ગયેલા ધનવાળા જેમ દુઃખી થાય, એમ આ વ્યક્તિ નરકમ સમલમ નિરયે પુમાન, આ વ્યક્તિ નર્કમાં આ પ્રકારના દુઃખને ભોગવે છે. ટૂંકમાં અન્યના દ્રોહ કરીને અધર્મથી કુટુંબના પોષણ કરનાર એ ભગવાનના દૈવ આસિદમ, ભગવાનની ઈચ્છાથી, ભગવાનના નિયમ પ્રમાણે, ભગવાનના એવરીથિંગ ઇઝ ઓર્ડર પ્રમાણે પ્રાપ્ત થયેલા પોતાના પાપ કર્મના ફળને લઈને ધનવાળા જેમ દુઃખી થાય, એમ ધનવાળાના જેમ પૈસા લઈ લે, કોઈ ચોરી જાય તો કેવું દુઃખ થાય, એવું દુઃખને ભોગવે છે. એટલે ટૂંકમાં પાપ કર્મ અહીંયા રહેતા નથી. શરીર છૂટી જાય છે પણ પાપ કર્મ તો એના કર્મ તો એની સાથે જાય છે સૂક્ષ્મ રૂપે. એટલું જ નહીં, આગળ કહે છે કેવલેન ધર્મેણ કુટુંબ વર્ણોત્સુક યાતિ જીવો અંતતા મિશ્રમ ચરમમ તમસપદમ. એટલે આપણને સાવધાન કરે છે કે કુટુંબના ભરણ પોષણમાં પણ ક્યારે માણસે ખોટું કર્મ ન કરવું જોઈએ, બાંધછોડ કર્મ ન કરવું જોઈએ. એમાં શું વાંધો છે? આપણે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે છોકરાને સારી કોલેજમાં મોકલવા માટે થોડાક પૈસા લઈ લીધા તો શું વાંધો છે? હું તો એટલું કહું કે આજે તમને લોન આપે છે ને, એ લોન પણ ન લેવી જોઈએ. એવી રીતે લોન પણ ન લેવી જોઈએ. એવી રીતે શેર બજાર, અમે શેર બજારમાંથી પૈસા લે છે, એ પણ જુગાર જ છે. એ કોકના પૈસા જાય ત્યારે તમને મળે છે, એને એવી કોઈ રીત છે એ બધી આમાં આવી છે. કુટુંબના ભરણ પોષણમાં તમે શેર બજારમાંથી લેતા હોય કે લોનો લઈને કરતા હોય, લોન ભરપાઈ ન થાય પછી મુશ્કેલી થાય, અને લોનવાળા તમને એમને નથી આપતા, કેટલા ટકા વ્યાજ દઈ દે છે ખોટા, પણ માણસ ખસડાઈ જાય છે. એટલે અહીંયા કે કેવલમ હિ અધર્મેણ, કેવળ અધર્મથી કુટુંબ ભરણ પોષણ ઉત્સુક, કુટુંબના ભરણ પોષણ કરવા માટે ઉત્સુક છે. તત્પર થયેલો જીવ અંધત્રામિશ્રમ એટલે છેલ્લું પ્રકારનો નર્ક, એ નર્કમાં અંતિમ સ્થાનમાં જાય છે. યાતિ જીવ એટલે જાય છે. અંધત્રામિશ્રમ ચરમમ તમસ પદમ, એટલે નરકનું અંધત્રામિશ્ર નરક એ અંતિમ સ્થાન છે, ત્યાં આ વ્યક્તિ જાય છે. પછી શું? તો પણ ક્યારેક તો કંઈક થવું જોઈએ ને. તો કે હા, તો કે છે આગળ કે છે છેલ્લો શ્લોક 34 અધ્યાયનો, અંતસ્તાંતરલોકસ્ય યાવતી યાતનાદયઃ ક્રમશઃ સમનુક્રમ્ય પુનરત્રાવર્જતે શુચિઃ. અહીંયા તો કહે છે કે અધસ્તાન નરલોકસ્ય યાવતી યાતનાદયઃ ક્રમશઃ સમનુક્રમ્ય પુનઃ અત્ર વ્રજેત શુચિઃ. પણ મોટે ભાગે અહીંયા તો કે પાછું મનુષ્ય દેહમાં આવવાનું થાય છે. ક્યારે? કે જ્યારે પહેલાં આપણે નરલોકસ્ય છે ને, નરલોકસ્ય ક્યાં છે? પહેલી લીટીમાં નરલોકસ્ય મનુષ્ય દેહની પ્રાપ્તિ,
અધસ્તાન અધસ્તાત એટલે પહેલાંની યાતના. પહેલાંની બધી યાતના છે એ શ્વાન ભૂંડ વગેરે યોનિમાં છે એક પછી એક પ્રાપ્ત કરી અને ક્રમશઃ સમલક્રમે બધાને ભોગવતા એક પાપને દૂર થતાં એટલે પુનઃ અત્ર વ્રજેત શુચિ, પાછો એ બધી પાપ કર્મ ભોગવતા શુદ્ધિ થાય છે અને પછી મનુષ્ય જન્મ આવે છે. પણ મોટે ભાગે એ બહુ મુશ્કેલ છે. 84 લાખ યોની પછી આપણે કહે છે બડા ભાગ માનુષતન આવા, બહુ ભાગ્ય હોય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. મોટે ભાગે શું થાય એટલી વાર્તા જેવું છે. મહાત્માઓ કે એક ઉંદરડી હતી, બિલાડી એની પાછળ પડી એટલે બહુ બીક લાગી. એટલે મહાત્મા બેઠા હતા, ભગવાનનું નામ લેતા હતા, એના ખોળામાં જઈને બેસી, મહાત્માજી મને બચાવો બચાવો. તો કે તો કેવી રીતે બચાવો? કે મને તમે તમારી તપથી મને બિલાડી બનાવી દો. કારણ બિલાડી મારી પાછળ પડી છે તો હું બિલાડી બની જાઉં, બિલાડી મને મારી શકે નહીં. મહાત્મા કે ઓહ, મંત્રથી પાણી છાંટ્યું, ઉંદરડી બિલાડી બની ગઈ. કેમ મજા પડી ગઈ, વાહ, મને બિલાડી મને મારી શકશે નહીં. 1 કે 2 દિવસ ગયા પછી શું થયું? કૂતરું પાછળ પડ્યું. એટલે હવે મહાત્માજી પાસે આવ્યું પાછું બિલાડી કે મને કૂતરું બનાવી દો. વિચાર કરજો તો કે હા, કૂતરું બનાવી દીધું. તો કૂતરું બની ગયું. થોડા દિવસ પછી ત્યાં શું થાય? વાઘ, જંગલમાં ગયા તો વાઘ આવે, હવે વાઘ બનાવી દો. એટલે વાઘ બનાવી દીધો. વાઘ બન્યો એટલે તરત જ એનામાં હિંસા વૃત્તિ આવી. મહાત્માને ખબર પડી કે હમણાં મને જ મારી નાખશે વાઘ, તો પાછું ને ઉંદરડી બનાવી દીધું. એટલે પાછા આપણે હતા ન્યાના આવી જઈશું. કોક જ એવા છે કે કંઈક પુણ્ય કર્મ કર્યા હોય, કોઈ સંતનો સમાગમ થઈ ગયો હોય, સંતના દર્શન પણ કે ઘણી બધી વાર્તા આપણે સાંભળી છે કે સંતના દર્શનથી પણ એના જીવનમાં ઉદ્ધાર થઈ ગયો. કેવી પાપ યોનિમાં આપણે કીટ હોય અને છતાં એ મનુષ્ય જીવન પ્રાપ્ત કરે. પણ ટૂંકમાં કહેવામાં આવે છે કે 84 લાખ યોનિ ભોગવીને એ છેવટે મનુષ્ય ત્વને પ્રાપ્ત કરે છે. પણ ક્યારે? કેમ કે છે નર્કમાં 1 કલ્પ પર્યંતમ રહીને પાછો આવે છે. પાછા બીજા કર્મપૂર્વક ધીમે 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 ઉર્ધ્વ યોનિમાં જાય છે અને છેવટે એ મનુષ્ય યોનિને પ્રાપ્ત કરે છે. હવે આપણને પછીના શ્લોક અધ્યાયમાં કહે છે કે પેલાનું વાક્ય વાંચી લે, પછી પછીના અધ્યાય થોડીક વાત જોઈશું. જોઈએ કેવું છે સમય. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે 30મો અધ્યાયઃ. આ રીતે ભાગવતના મહાપુરાણના પરમહંસની સંહિતાનો આ 30મો અધ્યાય ભગવાનને અર્પણ કરીએ. અને આ અધ્યાયમાં તો આપણને સતત પાપ કર્મમાંથી કેવી રીતે બચવું એની વાત કરી. પણ હવે પછીના જે અધ્યાય છે એમાં 48 શ્લોક છે, જેમાં જીવ ગર્ભમાં પ્રવેશ કરે, પછી એનું દેહનું બંધારણ થાય અને પછી જ્યારે જીવમાં કહે ને ચેતન આવે ત્યારે 10 શ્લોકમાં ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન ગર્ભમાં જ એ જન્મતા પહેલાં પ્રાર્થના કરે છે, પણ જેવો બહાર આવે, ગર્ભમાંથી જેવો બહાર આવે ત્યારે એને બહુ સભાનતા હોય છે. એ પ્રાર્થના કરી શકે છે, બહુ પ્રાર્થના કરે છે, પણ બહાર આવે તો પાછી માયા લાગી જાય છે અને બાલ્યાધિકારની વાત કરે છે. પણ અહીંયા એક આશ્ચર્યની વાત આપણે જોઈશું કે આ જીવને કેવી રીતે નિરૂપણ જે કરે છે એમાં કે ગર્ભમાં પ્રવેશની ક્ષણે, પ્રથમ ક્ષણે તેના દેહનું માપ કેટલું હોય છે. પ્રથમની ક્ષણે જીવ ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે પ્રથમ ક્ષણે જ એનું કેટલું માપ હોય છે, પછી કેટલું થાય છે એ અત્યારના આધુનિક વૈજ્ઞાનિકો પણ એમાં કોઈ એમ કશ યંત્ર નથી કે પ્રવેશ થાય ત્યારે એનું કેટલું માપ હોય છે. એ જે આપણા આ યોગીઓ વાત કરશે, કારણ કે આજે જે છે ખોટું તો કહે જ નહીં. એટલે હવે કપિલ ભગવાન દેવહૂતિને કેવી રીતે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે સમજાય કે આ મનુષ્ય જીવનમાં પણ કેટલી આજ્ઞા ભોગવવી પડે છે. આપણે એમ તો કંઈ કંઈ નહીં, બહાર આવી ગયા માનવ ગર્ભમાંથી, પણ માને યાતના ભોગવવી પડતી હશે અને બાળકને પણ ભોગવવી પડતી હશે. બધી વાત કરવાના છે.
હવે આપણે લાગે છે કે આ નવો અધ્યાય આવતે વખતે શરૂ કરીશું. અહીંયા અટકીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરતાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોऽભિનેन्दુः तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.